સમાચારની વાત કરીએ તો સોમનાથમાં ધારાસભ્ય પર થયેલ ફરિયાદ રદ કરવા આવેદનપત્ર અપાયું। નોંધનીય છે કે સોમનાથમાં 4 એપ્રિલના રોજ ડિમોલિશન સમયે ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 40 લોકો પર ફરિયાદ થઈ હતી। ત્યારે વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પ્રાંત અધિકારીને આવેદન અપાયું છે। ખોટી રીતે કરવામાં આવેલ ફરિયાદ રદ કરવાની માંગ કરવામાં આવી છે। જો ફરિયાદ રદ નહીં તો લડી લેવાની તૈયારી બતાવી હતી। લોકોના પ્રશ્નો સાંભળવા તેમની આગવી ફરજના ભાગરૂપે તે ત્યાં ગયા છે અને પ્રજા આ લોકશાહીનો દેશ છે। લોકશાહીની અંદર પ્રજા માટે આંદોલન કરવું કે લડવું એ કોઈ ગુનો નથી, છતાં પણ જે ફરિયાદો થઈ છે એટલે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ કે આ કેસો પાછા ખેંચાય અને જો કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો પ્રદેશ નેતૃત્વ અને સમગ્ર કોંગ્રેસની ટીમ બેસી અને આગામી રણનીતિ નક્કી કરી અને તંત્ર સામે લડી લેવાના મૂડમાં પણ છે। તો કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીને જેલમાં ધકેલવા મુદ્દે ગરમાયું છે રાજકારણ। ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। ભાજપ નેતા યજ્ઞેશ દવેનું નિવેદન, કોંગ્રેસ પોલીસની કામગીરીના વખાણ નથી કરતી, પરંતુ જ્યારે તેમના નેતા પકડાય ત્યારે ખોટા નિવેદનો આપે છે। ગુજરાતમાં કોંગ્રેસના નેતા નશાનો કારોબાર કરતા હતા, તો બીજી તરફ કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન, મનીષ દોશીએ ભાજપ પર નિશાન સાધ્યું। ભાજપ નેતાઓ સામે પણ અનેક ગુના નોંધાયેલા છે, ત્યારે ભાજપ નેતાઓ કેમ કશું બોલતા નથી? ઠાકરસિંહ ધરપકડ મુદ્દે કાયદાનું કામ કરશે। આજ ઠાકરસિંહભાઈ ઉપર ગુજરાત પોલીસે ભૂતકાળમાં પાસાની ભલામણ પણ કરી હતી, દારૂના કેસો પણ નોંધાયેલા છે ગુજરાતની અંદર। છતાં પણ વાવ વિધાનસભાની જ્યારે પેટા ચૂંટણીની વાત આવી ત્યારે કોંગ્રેસ ઠાકરસિંહભાઈને સ્ટેજ ઉપર બેસાડી અને અમારા નેતા છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે આવા વખાણ કરતા કોંગ્રેસ થાકતી નહોતી। ઠાકરસિંહભાઈ સાથે જે તે વ્યક્તિએ ગુનો કર્યો છે એ વ્યક્તિએ વાતચીત કરી છે। એ વાતચીતના આધારે રાજસ્થાનની પોલીસે એમની ઉપર કેસ નોંધ્યો છે। એ કેસના આધારે તેમની ધરપકડ થઈ એવી આપના માધ્યમથી ખબર પડે છે, પણ તેમ છતાં કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માને છે કે કાયદાનું કામ કરશે, પણ ભાજપા પોતાનું ગિરેબાનમાં ઝાંખવાની જરૂર છે। ગુજરાતની અંદર ડ્રગ્સના કારોબારીઓના સુરતની અંદર નજીકના નાતો હોય, દારૂની મોટા પાયે કરોડો રૂપિયાના દારૂના જથ્થાના વેપલામાં ભાજપાના નેતા હોય, દુષ્કર્મના અનેક જગ્યાએ કિસ્સાની અંદર એ પછી કોર્પોરેટર હોય આણંદમાં કે વડોદરાની અંદર આગેવાન હોય। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે ચાર્જશીટ દાખલ। અગાઉ 9 આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ચાર્જશીટ દાખલ કરી હતી। ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે। ઉલ્લેખનીય છે કે ગાંધીનગરથી એસઓપી તથા દસ્તાવેજો બજાજ એલિયાન્સ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી એસઓપી તથા દસ્તાવેજો ચાર્જશીટમાં રજૂ કરાયા હતા। સરકારે બનાવેલ તપાસ કમિટી પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા મેળવીને રજૂ કર્યા હતા। તો વડોદરામાં તસ્કરોએ હદ કરી હનુમાનજી મંદિરના ભંડારામાં વાસણોની ચોરી કરી। ભંડારા પાસે મૂકેલા વાસણો તસ્કર લઈ ગયો। વાસણોની ચોરી કરતો ચોર સીસીટીવીમાં કેદ થયો છે। જાહેર ભંડારામાંથી થઈ હતી વાસણોની ચોરી। સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। તો સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। હનુમાનજીના મંદિરના ભંડારામાંથી વાસણોની ચોરી કરવામાં આવી છે। તો વડોદરામાં તસ્કરોએ હદ વટાવી છે। તો બીજી તરફ વડોદરાના વાઘોડિયામાં તસ્કરો બેફામ બન્યા છે। મંદિર પાસેના બંધ મકાનમાં તાળા તૂટ્યા। છેલ્લા 1 મહિનાથી તસ્કરોના ત્રાસથી પ્રજા ત્રાહિમામ છે। નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસરના ઘરને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું। દુઃખદ પ્રસંગમાં ગયેલ પરિવારના ઘરે થઈ ચોરી। બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ હાથ સાફ કર્યો। સોનાના 100 ગ્રામ દાગીના કે જેની કિંમત 8 લાખની થાય છે તે ચોરી કરીને ચોરો ફરાર થયા છે। તો વાઘોડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે।
ધરમપુર વન વિભાગે વધુ એક લાકડા ચોરની અટકાયત કરી છે. જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો ભરેલ એક ગાડી વન વિભાગે ઝડપી પાડી છે. કુખ્યાત લાકડાચોર શૈલેષ દેસાઈ ગેરકાયદેસર ખેરના લાકડાની ચોરી કરતો ઝડપાયો છે. વન વિભાગે ખેરના લાકડા અને ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ધરમપુર પોલીસે શૈલેષ દેસાઈની અટકાયત કરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. Go get an ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળ્યો છે. હજુ પણ આખરી ગરમી ગુજરાતનો પીછો નહીં છોડે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે હજુ પણ ગુજરાતમાં આખરી ગરમીનો રાઉન્ડ આવશે. આવતીકાલથી રાજ્યમાં ફરી ગરમીનો નવો આક્રમક રાઉન્ડ આવશે. 15 થી 18 એપ્રિલ સુધી ફરી ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે. આવતીકાલથી એપ્રિલ માસમાં અત્યાર સુધીમાં ન પડી હોય તેવી ગરમી પડશે. એટલે કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર. હવામાન વિભાગની આગાહી મુજબ આવતા 4 દિવસ 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન વધશે. આવતીકાલથી ફરી હીટવેવથી હાહાકાર મચી જશે. 3 દિવસ સુધી 4 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, કચ્છમાં યલો એલર્ટ અપાયું છે. 15 થી 17 એપ્રિલ સુધી 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે. દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. 17 एप्रैल बाद तापमान में 2 થી 3 डिग्री तापमान घटશે. 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद 2 से 3 डिग्री का मैक्सिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है. और इसके साथ ही जो हीट वेव की वार्निंग है वो जहाँ जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है वो बनासकांठा, साबरकांठा, राजकोट और कच्छ के लिए 15, 16 और 17 વેલકમ બેક. તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ. ગરમી અને ચોમાસાને લઈને મોટું અનુમાન. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. 41 થી 45 ડિગ્રી તાપમાન રહેશે. 16 થી 30 એપ્રિલ દરમિયાન ગરમી વધશે. તો મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. 2025નું ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા. 96 થી 106% વરસાદ પડી શકે છે. આ વર્ષે 25 જૂને ચોમાસું બેસવાની શક્યતા છે. ગુજરાતમાં 98 થી 106% વરસાદની શક્યતા છે. એપ્રિલ મહિનો 50% પૂર્ણ થઈ ચૂક્યો છે. માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન આપણે સામાન્ય કરતા ઊંચું તાપમાન પણ જોવા મળ્યું છે. અને હવે 16 એપ્રિલથી લઈ અને 30 એપ્રિલનું સેશન છે એમાં પણ ખૂબ ઊંચું તાપમાન અને હીટવેવના રાઉન્ડ જોવા મળશે. ખાસ કરીને એપ્રિલ મહિનાના જે સમયગાળો છે એ દરમિયાન આપણે 41 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં પણ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. અને સાથે સાથે હીટવેવ પણ આપણે જોવા મળી શકે છે. તો આ વર્ષે 25 જૂને ચોમાસું બેસવાની શક્યતા છે. સાથે સાથે જે ચોમાસું છે તે સામાન્ય રહેશે. પરેશ ગોસ્વામીએ ગરમી અને ચોમાસાને લઈને મોટું અનુમાન કર્યું છે. હવે ખાસ કરીને જોવા જઈએ તો મે મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આવનારું ચોમાસું એટલે કે 2025ના ચોમાસાની વાત કરવા જઈએ તો 2025નું ચોમાસું છે તે સામાન્ય રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. સામાન્ય ચોમાસું એટલે કે જે ચોમાસા દરમિયાન 96% થી લઈને 106% સુધીના વરસાદો પડે તેને સામાન્ય ચોમાસું કહેવામાં આવે છે. જો 96% કરતા ઓછા વરસાદ પડે તો સામાન્ય કરતા વરસાદ ઓછા પડ્યા ગણાય, અથવા તો 106% કરતા વધારે વરસાદો પડે તો એને અતિવૃષ્ટિમાં સમાવેશ કરવાનો થતો હોય છે. પણ આ વર્ષે સરેરાશ વરસાદ છે ગુજરાતની અંદર 98 થી લઈને 106% સુધીના જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે એકંદરે ચોમાસું છે તે સામાન્ય જોવા મળશે. જેની અંદર લાંબા ગાળાની વાત કરવા જઈએ તો અત્યારે જે આપણે એપ્રિલ મહિના દરમિયાન લા નીના છે તે વીક પોઝિટિવ છે. હવે આ વીક લાનીના પોઝિટિવ છે એ ચોમાસું આવતા એ તટસ્થ સ્થિતિમાં આવી જશે. એટલે કે ન તો અલનીનો હશે અથવા ન લાનીનો હશે ને એની સ્થિતિ હશે એ તટસ્થ હશે. એટલે તટસ્થ લાનીના હશે એ સાથે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં જણાશે. અને આ તમામ પરિબળોને કારણે 2025નું ચોમાસું છે તે ખૂબ સારું રહેશે અને નોર્મલ ચોમાસું થાય તેવી શક્યતાઓ છે. હા, એક વાત અલગ છે કે સામાન્ય રીતે ચોમાસું છે તે 15 જૂને ગુજરાતની અંદર પ્રવેશ કરી જતું હોય છે. 15 જૂન છે એ ગુજરાતમાં ચોમાસું ચાલુ થવાની નોર્મલ તારીખ ગણવામાં આવે છે. પણ આ વર્ષે 2025નું ચોમાસું છે તે કદાચ 22 જૂનથી લઈ
અને 27 જૂન વચ્ચે ગુજરાતમાં પહોંચે તેવી શક્યતાઓ છે. તો અમરનાથ યાત્રા પહેલા જ શ્રદ્ધાળુઓની પરીક્ષા લેવાઈ રહી